પ્રશ્ન 1. શિક્ષણની પ્રક્રિયામાં બાળકોને મળતા વિશાળ ફલકના અનુભવોનું ચિત્રાત્મક પુખ્તકરણ એટલે ઓપ્શન એ શિક્ષણ પ્રતિમાન, ઓપ્શન બી અનુભવ શંકુ, ઓપ્શન સી ભાષા પ્રયોગશાળા, ઓપ્શન ડી અભિક્રમિત અધ્યયન. સાચો જવાબ છે ઓપ્શન બી અનુભવ શંકુ. પ્રશ્ન નંબર 2. ફિલ્મ, પ્રવાસ, પ્રદર્શન દ્વારા થતું શિક્ષણ અનુભવ કયા અનુભવો છે? ઓપ્શન એ અવલોકનના અનુભવો, ઓપ્શન બી ક્રિયાત્મક અનુભવો, ઓપ્શન સી સાંકેતિક અનુભવો, ઓપ્શન ડી ત્રણેયમાંથી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ અવલોકનના અનુભવો. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી શાના દ્વારા વિદ્યાર્થી સ્વ અધ્યયનની ટેવમાં વિકાસ કરી શકે છે? ઓપ્શન એ અનુભવ શંકુ, ઓપ્શન બી અભિક્રમિક અધ્યયન, ઓપ્શન સી ભાષા પ્રયોગશાળા, ઓપ્શન ડી શિક્ષણ પ્રતિમાન. સાચો જવાબ છે ઓપ્શન સી ભાષા પ્રયોગશાળા. પ્રશ્ન નંબર 4. ભાષા પ્રયોગશાળામાં નિયમન બૂથમાં કોનું સ્થાન હોય છે? ઓપ્શન એ ટેકનિશિયન, ઓપ્શન બી વિદ્યાર્થી, ઓપ્શન સી આચાર્ય, ઓપ્શન ડી ભાષા શિક્ષક. સાચો જવાબ છે ઓપ્શન ડી ભાષા શિક્ષક. પ્રશ્ન નંબર 5. પ્રશાખા અભિક્રમના પ્રકાર કેટલા છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6. સાચો જવાબ છે ઓપ્શન એ 2. પ્રશ્ન નંબર 6. પૂછપરછ પ્રશિક્ષણ પ્રતિમાન સાથે સંકળાયેલ શિક્ષણકાર કોણ છે? ઓપ્શન એ જીન પિયાજે, ઓપ્શન બી જોસેફ સ્કવેલ, ઓપ્શન સી રિચાર્ડ સચમેન, ઓપ્શન ડી જે બ્રુનર. સાચો જવાબ છે ઓપ્શન સી રિચાર્ડ સચમેન. પ્રશ્ન નંબર 7. અનુભવ શંકુ શિક્ષક માટે ખાલી જગ્યા છે? ઓપ્શન એ સ્વ અધ્યયન, ઓપ્શન બી માર્ગદર્શક, ઓપ્શન સી સાધન, ઓપ્શન ડી
અવલોકન. સાચો જવાબ છે ઓપ્શન બી, માર્ગદર્શક. પ્રશ્ન નંબર 8. અનુભવ શંકુમાં ટોચથી પાયામાં કયા ક્રમમાં શિક્ષણની હિમાયત કરી છે? ઓપ્શન એ અવલોકન, ક્રિયા, સંકેત. ઓપ્શન બી સંકેત, અવલોકન, ક્રિયા. ઓપ્શન સી ક્રિયા, અવલોકન, સંકેત. ઓપ્શન ડી ક્રિયા, સંકેત, અવલોકન. સાચો જવાબ છે ઓપ્શન બી, સંકેત, અવલોકન, ક્રિયા. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયા શિક્ષણશાસ્ત્રીનું નામ અનુભવ શંકુ સાથે જોડાયેલ છે? ઓપ્શન એ પ્રોફેસર જેરોમ બ્રનર. ઓપ્શન બી પ્રોફેસર સ્કિનર. ઓપ્શન સી પ્રોફેસર ડેવિડ આસુબેલ. ઓપ્શન ડી પ્રોફેસર એડગર ડેલ. સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રોફેસર એડગર ડેલ. પ્રશ્ન નંબર 10. અનુભવ શંકુને મુખ્ય કેટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? ઓપ્શન એ 11. ઓપ્શન બી 8. ઓપ્શન સી 3. ઓપ્શન ડી 5. સાચો જવાબ છે ઓપ્શન સી, 3. પ્રશ્ન નંબર 11. સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના પ્રવર્તક કોણ હતા? ઓપ્શન એ જે બ્રુનર. ઓપ્શન બી હિલ્દા તાબા. ઓપ્શન સી જીન પિયાજે. ઓપ્શન ડી આસુબેલ. સાચો જવાબ છે ઓપ્શન એ જે બ્રુનર. પ્રશ્ન નંબર 12. ભાષા પ્રયોગશાળાની કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર કાર્યક્રમ પસંદ કરે છે? ઓપ્શન એ ડાયલ એક્સેસ પદ્ધતિ. ઓપ્શન બી લાઇબ્રેરી પદ્ધતિ. ઓપ્શન સી પ્રસારણ પદ્ધતિ. ઓપ્શન ડી મિશ્ર પ્રકારની પદ્ધતિ. સાચો જવાબ છે ઓપ્શન બી લાઇબ્રેરી પદ્ધતિ. પ્રશ્ન નંબર 13. રૈખિક અભિક્રમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ક્રાઉડેરિયન અભિક્રમ. ઓપ્શન બી પ્રશાખા અભિક્રમ. ઓપ્શન સી સ્કિનેરિયન અભિક્રમ. ઓપ્શન ડી
मैथमेटिक्स अभिक्रम। સાચો જવાબ છે ઓપ્શન સી સ્કિનેરિયન અભિક્રમ। પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કયા અભિક્રમમાં તમામ વિદ્યાર્થીઓ એક જ માર્ગે આગળ વધે છે? ઓપ્શન એ રેખિક અભિક્રમ, ઓપ્શન બી પ્રશાખા અભિક્રમ, ઓપ્શન સી મેથેમેટિક્સ અભિક્રમ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં। સાચો જવાબ છે ઓપ્શન એ રેખિક અભિક્રમ। પ્રશ્ન નંબર 15 અનુભવ શંકુનો ટોચનો બિંદુ નીચેનામાંથી કઈ બાબત દર્શાવે છે? ઓપ્શન એ શબ્દ પ્રતીક, ઓપ્શન બી અનુભવો, ઓપ્શન સી ચલચિત્રો, ઓપ્શન ડી અવલોકન। સાચો જવાબ છે ઓપ્શન એ શબ્દ પ્રતીક। પ્રશ્ન નંબર 16 નાની વયના બાળકો માટે કઈ રીતે શિક્ષણ રસપ્રદ બનાવી શકાય? ઓપ્શન એ કથન દ્વારા, ઓપ્શન બી વ્યાખ્યાન દ્વારા, ઓપ્શન સી અવલોકન દ્વારા, ઓપ્શન ડી ક્રિયા કે રમત દ્વારા। સાચો જવાબ છે ઓપ્શન ડી ક્રિયા કે રમત દ્વારા। પ્રશ્ન નંબર 17 શિક્ષણ કાર્ય માટે ઉપયોગી એવા અધ્યાપન સૂત્રોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 6, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 8। સાચો જવાબ છે ઓપ્શન ડી 8। પ્રશ્ન નંબર 18 શિક્ષકના વર્ગ વ્યવહારમાં દર કેટલા સેકન્ડે એક ઘટક નોંધાય છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6। સાચો જવાબ છે ઓપ્શન એ 3। પ્રશ્ન નંબર 19 ક્રિયાત્મક સંશોધનને કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના આવું કોણે કહ્યું છે? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી ગીજુભાઈ બધેકા, ઓપ્શન સી ગુણવંત શાહ, ઓપ્શન ડી સ્કિનર। સાચો જવાબ છે ઓપ્શન સી ગુણવંત શાહ।
પ્રશ્ન નંબર 20. કોણે કહ્યું છે કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? ઓપ્શન એ ડોક્ટર યશપાલ, ઓપ્શન બી ડેલોર્સ કમિશન, ઓપ્શન સી ગાંધીજી, ઓપ્શન ડી NEP 2020. સાચો જવાબ છે ઓપ્શન બી ડેલોર્સ કમિશન.